મધ્યપ્રદેશનું ઉજ્જૈન હવે નક્કી કરશે દુનિયાનો સમય. મહાકાળની ભૂમિ ઉજ્જૈન આજે વિશ્વભરમાં ચર્ચામાં આવી છે. નવા મુખ્યમંત્રી મોહન યાદવે એક મોટો દાવો કર્યો છે. આ દાવા મુજબ 300 વર્ષ અગાઉ વિશ્વનો પ્રમાણભૂત સમય પેરિસમાં નહીં પરંતુ ભારતમાં નક્કી કરાયો છે. અને જે સાધન સમય નક્કી કરતું હતું તે સાધન હાલ ઉજ્જૈનમાં છે. સંદેશ વિશેષમાં વાત મધ્યપ્રદેશના ઉજ્જૈનની. ત્યારે કેવી રીતે દુનિયાનો સમય ઉજ્જૈનથી નિર્ધારિત થઈ શકે છે જોઈશું આ સ્પેશિયલ રિપોર્ટમાં. ઉજ્જૈન નિર્ધારિત કરશે દુનિયાનો સમય. વૈદિક કાળની પરંપરા ફરી જીવંત થશે. પૂર્વમાં સૂર્યોદય તો સમય પ્રથા કેમ પશ્ચિમની. અંગ્રેજોની પદ્ધતિ બદલાવવાની હવે તૈયારીઓ. વૈદિક કાળમાં ઉજ્જૈનના ગ્રેવિટી ઓફ સેન્ટરમાંથી વિશ્વનો સમય નક્કી કરવામાં આવતો હતો. પરંતુ સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ અંગ્રેજોના શાસનકાળમાં વિશ્વના તમામ વૈજ્ઞાનિકોએ એકત્ર થયા હતા અને સમય નક્કી કરવા માટે પસંદગીનો કળશ તેમણે ઇંગ્લેન્ડના ગ્રીનવિચ પર ઢોળવામાં આવ્યો હતો. અને તે બાદથી લંડનથી જ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. અને આજે પણ અંગ્રેજોએ નક્કી કરેલા સમય અને તારીખને અનુસરવામાં આવે છે. ત્યારે હવે ફરી એકવાર ઉજ્જૈન દુનિયાનો સમય નિર્ધારિત કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ, જેમણે ઉજ્જૈન બેઠક પરથી ચૂંટણી જીતી છે, જેઓ મહાકાલના ભક્ત છે, તેમણે મધ્યપ્રદેશની વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો અને આ પ્રસ્તાવમાં તેમણે એક મોટો દાવો કર્યો છે. મોહન યાદવે કહ્યું છે કે 300 વર્ષ અગાઉ સમગ્ર વિશ્વ ભારતના સમય ધોરણ પ્રમાણે ચાલતું હતું, પરંતુ સમય પસાર થતો ગયો તેમ આ નીતિ નિયમો બદલી નાખવામાં આવ્યા. તે બાદ ફ્રાન્સની રાજધાની પેરિસમાંથી પ્રમાણભૂત સમય નક્કી કરાયું. હવે અંગ્રેજો તેને ઇંગ્લેન્ડના ગ્રીનવિચ લઈ ગયા. તેવામાં સમગ્ર વિશ્વમાં હવે ફરી એકવાર ઉજ્જૈનથી સમય નિર્ધારિત થાય તેવી રજૂઆત મોહન યાદવે કરી. તેમણે કહ્યું છે કે મધ્યપ્રદેશ સરકાર પ્રાઇમ મેરિડિયન એટલે કે સમય નિર્ધારિત સ્થળે ઇંગ્લેન્ડના ગ્રીનવિચથી સ્થળાંતરિત કરી અને ઉજ્જૈનમાં લાવવાનો પ્રયાસ કરશે. હાલ પ્રાઇમ મેરિડિયન ઇંગ્લેન્ડના ગ્રીનવિચમાંથી પસાર થઈ રહી છે. ત્યારે શું છે પ્રાઇમ મેરિડિયન તે સમજીએ. પ્રાઇમ મેરિડિયન એક કાલ્પનિક રેખા. વર્ષ 1851માં આ રેખાની થઈ સ્થાપના. આ રેખાનો ઉપયોગ 0 સેલ્સિયસ રેખાંશ દર્શાવતો હતો. રેખા ઇંગ્લેન્ડના ગ્રીનવિચમાંથી થાય છે પસાર. આ રેખા ઉત્તર દક્ષિણ ધ્રુવો પર થાય છે સમાપ્ત. આ સ્થળ પ્રાઇમ મેરિડિયન તરીકે ઓળખાય છે. વિશ્વના બધા મૂર્ધન્ય વૈજ્ઞાનિકો ભેગા થયા અને એમણે 2 રેખા નક્કી કરી, દેશાંતર રેખા. એમાં એક 0 ગ્રીનવિચ ટાઈમ નક્કી કર્યો છે, લંડનમાંથી પસાર થાય છે, અને ગ્રીનવિચ રેખા એટલે કે ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન કે છે. અને 180 અક્ષાંશ પર પ્લસ અક્ષાંશ પર જે આપ્યું એ ઇન્ટરનેશનલ ડેટ લાઈન. એ ક્રોસ કરો તો ડેટ બદલાઈ જાય અને આ ક્રોસ કરો એટલે ટાઈમ બદલાઈ જાય. એટલે ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન જે આપી એ લંડનમાંથી પસાર થાય છે. એ 0 અક્ષાંશને નામ આપ્યું ગ્રીનવિચ ટાઈમ. અને એ કેમ આપ્યું તો કે અંગ્રેજ લોકોનું તે બહુ પ્રભુત્વ, આખા વિશ્વની અંદર પોણું વિશ્વ પર એમનું રાજ ચાલતું હતું. એટલે પોતાનું પ્રભુત્વ બતાવવા બાકી લંડનનું કોઈ ભૌગોલિક ખૌગોલિક એવું કોઈ જ મહત્વ નથી કે એની રેખાને એને ત્યાં આપવામાં આવે. સમય એટલું મહત્વ તબજ્જો આપવામાં આવે, પરંતુ આપ્યું. અને એને કારણે એ લોકોએ પછી ટાઈમ લાઈન વૈજ્ઞાનિકોએ ડિવાઈડ કર્યો. નો ડાઉટ એ ટાઈમ લાઈન બહુ પરફેક્ટ ચાલે છે, બહુ સરસ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે વિધાનસભામાં રજૂ કરેલી યોજના મુજબ ભારત પૂર્વના દેશમાં છે અને સમય જે તેમણે નિર્ધારિત કર્યો છે તેવો પશ્ચિમના દેશ છે. ઇમ્પ્લિમેન્ટ હું એવું પર્ટિક્યુલર એક ભારતીય તરીકે ગર્વ અનુભવું છું અને વેદનો વિદ્યાર્થી તરીકે પણ ગર્વ અનુભવું છું અને ખગોળ વૈજ્ઞાનિક તરીકે પણ કે આ થવું જ જોઈએ. વર્ષોથી અમારી બધાની ઈચ્છા છે કે આ થવું છે. અને એમણે એક બીજો પોઈન્ટ પણ મૂકેલો છે કે રાત્રે 12 વાગે ડેટ બદલાઈ જાય છે. ખરેખર આપણે તિથિને માનીએ છીએ, સૂર્યોદય સાથે આપણે ચાલીએ છીએ. એટલે સૂર્યોદય સાથે તિથિ બદલાવી જોઈએ, ડેટ બદલાવી જોઈએ. પણ એને છોડી દઈએ હાલમાં. પણ જો ટાઈમ બદલાય તો એ ખરેખર બહુ સારું છે. એટલા માટે કે સીધું આખી દુનિયાનું નેશનલ ઇન્ટરનેશનલ જેટલું પણ કોલાબોરેશન છે એનું બધું સેન્ટર ઉજ્જૈન બની જાય. એટલે ભારત બની જાય, સીધું પ્રભુત્વ એના પર આવી જાય. એટલે કોમર્શિયલાઇઝેશનથી લઈને, બિઝનેસથી લઈને, ગ્લોબલાઇઝેશનથી લઈને, ટ્રાવેલ ટુરિઝમથી લઈને બધી જ વસ્તુ સીધી તમારી જાય ઉજ્જૈન પર આવે, કેન્દ્રિત થાય. એટલે ઉજ્જૈનના આધારે બધી ગણતરી થાય. પરંતુ આ હાલના તબક્કે શક્ય પોલિટિકલ વિલ પાવર પર છે. પ્રાચીન હિન્દુ ખગોળીય માન્યતા મુજબ ઉજ્જૈનમાં આવેલી મધ્યરેખાના આધારે સમય નિર્ધારિત થતો હતો. ત્યારે ફરી એકવાર ઇતિહાસના આધારોને રજૂ કરી અને ગ્રીનવિચના બદલે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રાઇમ મેરિડિયન એટલે કે કાલ્પનિક સમય રેખામાં સ્થળાંતરિત કરવામાં આવે તો ભવિષ્યમાં બાબા મહાકાલના ધામથી દુનિયાનો સમય ચલાવી શકે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.